જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં સત્સંગ એટલે શું તેના વિશે થોડો સત્સંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. એક ઘડી આધી મેં પુનઃ આધ, જો જાય સત્સંગ મેં કટે કોટી અપરાધ. એક વખત દેવર્ષિ નારદ નારાયણ કરતા ભગવાન વિષ્ણુની પાસે ગયા. તેને વિષ્ણુ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, સત્સંગનું ફળ શું છે તે આપ મને કૃપા કરીને કહો. વિષ્ણુ ભગવાને કહ્યું, નારદજી, તમે મૃત્યુલોકમાં જાઓ. ત્યાં ધરતી ઉપર એક પીપળાનું વૃક્ષ છે. તેના થડ પર બેઠેલો કાચીડો તમને સત્સંગનું ફળ કહેશે. નારદજી તો ધરતી ઉપર આવ્યા અને કાચીડાને પૂછ્યું કે સત્સંગનું ફળ શું છે. પણ જ્યાં નારદજી સત શબ્દ બોલ્યા એટલામાં તો કાચીડાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. એટલે નારદજી પાછા આવ્યા અને કહ્યું, પ્રભુ, સત શબ્દ બોલતા જ કાચીડો મરી ગયો. તમે તો મને જીવ હત્યાનું પાપ લગાડ્યું. ભગવાને ફરીથી કહ્યું, તમે ધરતી પર જાઓ અને ત્યાં આંબાના ઝાડ પર એક પોપટ બેઠો હશે, તે તમને સત્સંગનું ફળ કહેશે. નારદજીએ ધરતી પર આવીને આંબાના ઝાડ પર બેઠેલા પોપટને કહ્યું, મને સત્સંગનું ફળ શું છે તે કહો. પરંતુ સત શબ્દ સાંભળતા જ પોપટના પણ પ્રાણ નીકળી ગયા. તેથી નારદજી ફરીથી ભગવાનની પાસે આવ્યા અને કહ્યું, પ્રભુ, તમે મને 2 હત્યાનું પાપ લગાડ્યું. પોપટ પણ મરી ગયો. ભગવાને કહ્યું, તમે ત્રીજી વખત જાઓ અને એક બ્રાહ્મણને ત્યાં એક બાળક પારણામાં સૂતું હશે, તે તમને સત્સંગનું ફળ કહેશે. નારદજી તો ડરતા ગયા અને બ્રાહ્મણના બાળકના પારણા પાસે જઈને કહ્યું, સત્સંગનું ફળ શું? આ વખતે પણ સત શબ્દ કાને પડતા જ બાળકનું તો પ્રાણ પંખેરું ઉડી ગયું. નારદજી ફરીથી ભગવાન પાસે ગયા અને કહ્યું, તમે હવે તો મને બ્રહ્મ હત્યાનું પાપ પણ લગાડ્યું. ભગવાન વિષ્ણુએ કહ્યું, તમે છેલ્લી વાર ધરતી પર જાઓ. એક રાજાને ત્યાં રાજકુંવરનો જન્મ થયો છે, તે તમને સત્સંગનું ફળ જણાવશે. આ સાંભળીને નારદજીએ કહ્યું, ના પ્રભુ, હવે તો હું નહીં જાઉં, કારણ કે કાચીડો, પોપટ અને બ્રાહ્મણ તો કાંઈ ન કરે, પણ રખેને રાજાનો કુંવર મરે તો મારું તો માથું જ ઉતારી લે. પ્રભુએ કહ્યું, તમે જાઓ, મારું વચન છે કે તમને કંઈ નહીં થાય. નારદજી તો રાજાને ત્યાં ગયા. રાજાએ સ્વાગત કર્યું, આસન ઉપર બેસાડ્યા. નારદજી કુંવરના પારણા પાસે ગયા અને કહ્યું કે હે કુંવર, મને સત્સંગનું ફળ શું છે તે જણાવ. સત શબ્દ સાંભળતા જ કુંવરને વાચા ફૂટી અને તે બોલવા લાગ્યો, હે મુનિવર, સત્સંગનું ફળ તમે નજરે જોયું પણ સમજ્યા નહીં. તમે જ્યારે પહેલાં આવ્યા ત્યારે હું કાચીડાની યોનિમાં હતો. તમારા મુખે સત્સંગ શબ્દ સાંભળતા જ મારો કાચીડાનો દેહ છૂટ્યો અને આ જ રીતે પોપટની યોનિમાં અને ત્યારબાદ બ્રાહ્મણના પુત્રની યોનિમાં જન્મ મળ્યો અને છેલ્લે મને રાજાને ત્યાં જન્મ મળ્યો. આમ સત્સંગ એટલે કે તમારા આગમનથી અને સત્સંગનું ફળ પૂછવાથી મને ક્રમે ઉચ્ચ કોટીમાં જન્મ મળતો ગયો. આજે આ રાજાને ત્યાં હું રાજકુંવર તરીકે જન્મ પામ્યો છું. માટે સત્સંગનું ફળ તો વર્ણવી શકાય એમ નથી, પણ જે સત્સંગ કરે તેને પ્રભુની પ્રાપ્તિ અવશ્ય થાય છે અને પ્રભુના ધામમાં જાય છે. મનુષ્યનો જન્મ સફળ થઈ જાય છે. માટે નિત્ય હંમેશા સત્સંગ કરવો જોઈએ. તો આ સાથે જ આપણા આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.